આપણા વિડીયો જોનારા તમામ મિત્રો તમામ પ્રકારની કાચરી તેમજ અથાણા અને વેફરના ઓર્ડર લેવાના છે। જો તમે લોકો ઓર્ડર દેવા ઈચ્છતા હોય તો નીચે આપેલ કોન્ટેક્ટ પર સંપર્ક કરવો અને એ પ્રોડક્ટ જે તમે લેવાના છો એની ઇન્ક્વાયરી કરી લેજો મિત્રો। અને તમે લોકો ઓર્ડર કરવાનું ભૂલતા નહીં। બાના હાથનો સ્વાદ એકવાર ચાખી તો જુઓ તમે લોકો। થેન્ક યુ। હવે આપણે સાબુદાણા આદુ મરચાં તેમજ સાબુદાણા જીરા અને તીખાની વેફર તેમજ ફરસાણમાં આપણે લોકો મેંદાની ફરસી પૂરી છે, પછી ફાફડા છે, પછી મીઠી પૂરી છે, એના પણ ઓર્ડર લેવાના છે। તો એના ઓર્ડર દેવાનું પણ ભૂલતા નહીં। એકવાર ટ્રાય કરી જોજો બધા મિત્રો। સિઝન આવતા બધી જાતના અથાણા વેચવામાં આવે છે। આખી કેરી છે, કટકી છે અને બધા પ્રકારના અથાણા બનાવવામાં આવશે। મિત્રો ઓર્ડર દેવાનું ભૂલતા નહીં। બને એટલું જલ્દી ઓર્ડર દઈ દેજો। તો ચાલો મિત્રો, જે કોઈની બોયેલી ગરમા, બોયેલા કરમદા અને બોયેલા ગુંદાના જેને ઓર્ડર દેવા હોય તો તે દઈ શકે છે। નંબર નીચે બ્લોગમાં આપેલો છે। મિત્રો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ। તો અમારા આજની બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે। સરસ મજાની સવાર થઈ ગઈ છે, તમે જોઈ શકો છો। મસ્ત મજાની સવાર થઈ ગઈ છે। એ સૂર્યદેવ પર સરસ મજાના ખીલી બેઠા છે। તો સવારના બધાને જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ। ફ્રેશ થઈ ગયા છીએ સવાર સરસ મજાની સવાર થઈ ગઈ છે, ગુડ મોર્નિંગ થઈ ગઈ છે મસ્ત મજાની। તો તમને એક સુવિચાર સંભળાવું તો સાચો દોસ્ત તેને કહેવાય જે આંખમાંથી ટપકતું પહેલું આંસુ જોઈ લે, બીજું ઝીલી લે અને ત્રીજું પડવા ન દે, તેને સાચો મિત્ર કહેવાય। સાચો મિત્ર જિંદગીમાં સુખ દુઃખમાં કામ લાગે તે આપણો સાચો મિત્ર છે। તો સરસ મજાની સવાર થઈ ગઈ છે। અહીંયા ગાડી પર ચાર્જર થાય છે, ગાડી ચાર્જરમાં મૂકી છે તે પણ કાઢવી છે મારે। તો ચાલો સવાર થઈ ગઈ છે, પછી સ્ટેપ બાય સ્ટેપ તમને બધું બતાવીને અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। નવા હોય તો અમારા વિડીયોને સબસ્ક્રાઈબ કરી દેજો। બસ સરસ મજાના ફૂલ પણ લઈ આવ્યા છે। અહીંયા બારા દીવાબત્તી પણ થાય છે। ચાલો બાને દીવાબત્તી પણ થઈ ગયા છે। બા દીવાને પુષ્પાંજલિ આપી રહ્યા છે। ઉષાબેન પણ બેસી ગયા। ગુડ મોર્નિંગ ઉષાબેન। અહીંયા દાદા પણ અમારા નાઈ ધોઈ રેડી થાય છે એમને। હું અરુણ કુમાર, ગુડ મોર્નિંગ। ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। બસ જાગીને નાઈ લીધા, ભગવાનને ફ્રેશ ખબર થઈ લાગી ગયા કપડાં એમને પહેરી લઈએ હવે। સવારમાં હા ચા પાણી પીધા? હા, ચા પાણી પીધા, બહુ સારા ચા બનાવ્યા। હા હું બા, ગુડ મોર્નિંગ બા। હાલ ગુડ મોર્નિંગ, જય શ્રી જય શ્રી કૃષ્ણ। કૃષ્ણ, જય માતાજી, જય દ્વારિકાધીશ। બધાય મિત્રોને મારા જાજા છે જય દ્વારિકાધીશ। વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્નં કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા। બધાય દર્શકોના વિઘ્ન હરનાર એવા ગજાનંદ ગણપતિજી મહારાજના કોટી કોટી પ્રણામ। બધાય દર્શકોના દુઃખ હરનાર એવા ગજાનંદ ગણપતિજી મહારાજના કોટી કોટી પ્રણામ। બધાય દર્શકો હાલો નાસ્તા પાણી કરવા। અહીંયા અજુબાઈ પણ જો નમઃ, ઓમ કાર્તિકેય નમઃ, ઓમ પાર્વતી માતાય નમઃ, ઓમ સુંદરીય નમઃ, ઓમ લક્ષ્મી નમઃ, ઓમ કમકેશ્વર નમઃ, ઓમ કમકેશ્વર નમઃ, ઓમ ભીમાશંકર નમઃ, ઓમ ભીમાશંકર નમઃ, ઓમ વિઘ્નેશ્વર નમઃ, ઓમ વિઘ્નેશ્વર નમઃ, ઓમ મલ્લિકાર્જુન નમઃ, ઓમ મલ્લિકાર્જુન નમઃ, ઓમ રામેશ્વર નમઃ, ઓમ રામેશ્વર નમઃ, ઓમ સોમનાથી નમઃ, ઓમ સોમનાથી નમઃ, ઓમ નાગેશ્વર નમઃ, ઓમ નાગેશ્વર નમઃ, ઓમ મહાકાલેશ્વર નમઃ, ઓમ મહાકાલેશ્વર નમઃ, ઓમકારેશ્વર નમઃ, ઓમ ઓમકારેશ્વર નમઃ, ઓમ મમલેશ્વર નમઃ, ઓમ મમલેશ્વર નમઃ, ઓમ વેદનાથ નમઃ, ઓમ વેદનાથ નમઃ, ઓમ કાશી વિશ્વનાથ નમઃ, ઓમ કાશી વિશ્વનાથ નમઃ, ઓમ કેદારનાથ નમઃ, ઓમ કેદારનાથ નમઃ,
ઓમ પશુપતિનાથ નમઃ. ઓમ પશુપતિનાથ નમઃ. ઓમ અમરનાથ નમઃ. ઓમ અમરનાથ નમઃ. ઓમ રુદ્રાય 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 નમઃ. ઓમ નમઃ શિવાય. 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 સૌરાષ્ટ્રે સોમનાથં શિવે મલ્લિકાર્જુનમ રજન્ય મહાકાલમુકાર મંગલેશ્વરમ પ્રજ્ઞાવૃજ્ઞાતિરાત્મા ભીમાસંગી સેતુબંધન કેરામી સ્નાગી દ્વારકામ વારાણસી વિશ્વેશ તંબકે ગૌતમી તટે હિમાલય ગુજદાર વિશ્વેશ્વર શિવાલય પિતાની જ્યોતિર્લિંગાની સર્વ તત્વ ભંડાર સપ્તધર્મ કીર્તિ પાપ સમરણ વિનશતિ. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ શિવાય નમઃ. ઓમ શંકરાય નમઃ. ઓમ શંભુએ નમઃ. ઓમ મંગલાય નમઃ. ઓમ વૈશ્વકરાય નમઃ. ઓમ કર્ણિદાય નમઃ. ઓમ હરાય નમઃ. ઓમ કરુણામૂર્તિએ નમઃ. ઓમ અઘોરાય નમઃ. ઓમ ઘોરાય નમઃ. ઓમ રુદ્રાય નમઃ. ઓમ ઉગ્રાય નમઃ. ઓમ ભવાય નમઃ. ઓમ ભીમાય નમઃ. ઓમ શિવાય નમઃ. ઓમ મહાકાલાય નમઃ. ઓમ મૃત્યુંજયાય નમઃ. ઓમ ઈશાય નમઃ. ઈશાન્યાય નમઃ. ઓમ મહેશ્વરાય નમઃ. ઓમ મહાદેવાય નમઃ. ઓમ અગ્નિગુરુવે નમઃ. ઓમ આદિવેદાય નમઃ. ઓમ ધર્મસ્વરૂપાય નમઃ. ઓમ અવધૂતાય નમઃ. ઓમ અસંગાય નમઃ. ઓમ દેવગુણાય નમઃ. ઓમ સિદ્ધગુણાય નમઃ. ઓમ દેવગુણાય નમઃ. ઓમ સનાતન્યે નમઃ. ઓમ શરણાવે નમઃ. ઓમ શરણાય નમઃ. ઓમ વિશ્વવિદાય નમઃ. ઓમ દૌકાર્ય નમઃ. ઓમ નિર્ગુણાય નમઃ. ઓમ કાપિની નમઃ. ઓમ ભસ્મગરકાય નમઃ. ઓમ નીરલોહિતાય નમઃ. ઓમ રટિલાય નમઃ. ઓમ જગ્નિવાસાય નમઃ. ઓમ ત્રિમીનાય નમઃ. ઓમ ચંદ્રમુદાય નમઃ. ઓમ ચંદ્રમોલાય નમઃ. ઓમ શશિશુચાય નમઃ. ઓમ ચંદ્રશેખરાય નમઃ. પિનાકિને નમઃ. નીલકર્ણે નમઃ. નીલકંઠાય નમઃ. ઓમ શીતકંઠાય નમઃ. ગંગાધરાય નમઃ. ઓમ કપિલિને નમઃ. ઓમ સદાશિવાય નમઃ. ઓમ પાર્વતીપતિ નમઃ. ઓમ ઉમાનાથાય નમઃ. ઓમ નંદીસાય નમઃ. ઓમ પ્રથમનાથાય નમઃ. ઓમ સુભાષિને નમઃ. કૈલાસપતિએ નમઃ. ઓમ જગન્નાથપતિએ નમઃ. ઓમ બાલેન્દ્રદેવી નમઃ. ઓમ વિદ્યાકલાય નમઃ. ઓમ વૈદસરાય નમઃ. ઓમ યજ્ઞમૂર્તિએ નમઃ. ઓમ યજ્ઞસાય નમઃ. ઓમ મૌર્યમૂર્તિએ નમઃ. ઓમ ઓમકારેશ્વરૂપાય નમઃ. ઓમ આસુરૂપાય નમઃ. ઓમ અધિનાનિને નમઃ. ઓમ ધર્મદક્ષાય નમઃ. ઓમ શુદ્ધોદાય નમઃ. ઓમ પંચમુખાય નમઃ. ઓમ સંયુક્તાય નમઃ. ઓમ વામદેવાય નમઃ. ઓમ અષ્ટમૂર્તિએ નમઃ. ઓમ કાંબિકાવે નમઃ. ઓમ વિષ્ણાકાય નમઃ. ઓમ વિષ્ણુપ્રિયાય ચાલો નમઃ. મિત્રો ગુડ મોર્નિંગ થઈ ગઈ છે અને અવંતિકાની તો લાંબી પૂજા હાલે છે બધા જ તો અવંતિકાની બોલે છે એટલે વાર લાગશે પણ વિડીયો પણ મોટો થઈ જાય પાછો તો બધા અવંતિકાની ગુડ મોર્નિંગ સવારના અહીંયા કડાના પપ્પા પણ બેસી ગયા છે. ગુડ મોર્નિંગ રાજુ. ગુડ મોર્નિંગ. શું ફ્રેશ થઈ ગયા? હા, ફ્રેશ થઈ ગયા હો. ચા પીધી? હા, ચા કેવી ચા પીની હતી? સારી. હા, બહુ સરસ લાગી. હા, તમારો બેટો છે મારી પાછો સંતાઈ ગયો. એમ નહીં સાચવ્યો ભાઈ. હા. એનો વિડીયો નતો જોઈ, કરંટ. તો ચાલો મિત્રો આપણો નાસ્તો પણ થઈ ગયો છે, થોડો ઘણો થઈ ગયો છે, થોડું ઘણું બાકી છે. તો અહીંયા આપણી ભાખરી પણ બનાવી છે, ચા પણ થઈ ગઈ છે, અહીંયા 2-3 ભાખરી થઈ ગઈ છે, અહીંયા મરચાં પણ મેં રાતે કરી રાખ્યા હતા, અડધા મીઠાવાળા લીંબુવા. તો મરચાં પણ રેડી છે. તો ચાલો આપણે ભાખરી કરી નાખીએ. તો ચાલો અહીંયા અમે બધાએ તો નાસ્તો કરી લીધો છે. હવે અરવિંદકુમાર બહાર ગયા હતા તો નાસ્તાનું મોડું થઈ ગયું તો એ નાસ્તો કરવા બેસાડ્યા છે. હું નાસ્તો કરવા બેસી ગયા. હા, બેસી જો નાસ્તો કરવા. ભાખરી છે, રોટલી છે, આખી જાતનું આટલું છે, દહીં છે, ઘી, ગોળ, મરચાં. હા એટલે મારો નાસ્તો હેવી નાસ્તો થઈ ગયો. હા એવી નાસ્તો થઈ ગયો નાસ્તો. આ બધું શું છે, મારા હાઉસ છે ને એટલે બધું એક એક વસ્તુ યાદ કરી કરીને તમારી પાસે મગાવે કે મારે જમાઈને આ આપો, મારે જમાઈને આ હા દૂધ ગામડેથી મગાવ્યું છે. હા, દૂધ ગામડેથી તમારી હાથે મગાવ્યું તો પછી ઘી ને ગોળ પાછા દીધા તમને અત્યારે ખાવા. લે જમાઈનું ધ્યાન તો રાખવું જોઈએ ને કાબા. હાચવા પડે ને કે પછી કે હાચવાની એમ કે વહેલા ઉઠીને દાઢી કરાઈ આવ્યા. હા દાઢી કરાવવા ગયા હતા. એમાં શું છે, દાઢી સફેદ થઈ ગઈ હતી, બરાબર છે. હા. કાલ મારા હાવનું શું છે, મોઢું દેખાડવું જ નથી. હા. એટલે આજે હવારમાં કાલ શનિવાર હતો બેન, એટલે આજે હવારમાં વહેલા ઉભો થઈને દાઢી કરાવી. ઠીક. ગોળી દાઢી ખરાબ. હા, વાળ કાળા કરીને જ આવેલો. દાઢી સફેદ હવે આને તો દાઢી કરાવેલી હોય જ નહીં. આમનામ જ જોઈ. અમદાવાદ જાવ હોય તે દાઢી આમનામ હોય ક્યારેક પણ ત્યાં જઈને કરાવે. ઓળખતા જોઈએ હારા વખતમાં. ટાઈમ જ ન હોય પણ ટાઈમ નીકળવાનો હોય એવું થાય. નાના થોડા લાગી પછી હવે જેવડી ઉંમર હોય એવડી જ એમ. હા, ઈ વાત. એ બધા ઓળખે છે કે જમાઈ છે અમારે. ખાલી ઓળખતા જોઈએ. હે અંજલિ
ખાઈ રહી છે. વહી ગઈ અંદર. અરે દહીં વઘારેલું હોય મહેમાન હોય તે એક તપેલી વઘાર નાખે પણ આ તડકો છે ને હા ગરમીને લીધે દહીં નથી વઘારેલું, નકર તો દહીં વઘાર નાખત પછી મેં ન વઘારેલું દહીં. શિયાળામાં ચોમાસામાં ખાતું. હા ત્યારે સારું લાગે. તો ચાલો બધા મિત્રો નાસ્તો કરવા. તો અહીંયા અમારી પ્રાચી બેન આજ તો મોટા મોટા ઉઠ્યા. કેમ ઉઠી ગઈ પ્રાચી? હે પ્રાચી? હા કપડું તો બહુ જ ગમે એને, મૂકે નહીં હોય ક્યાંય. હા હવે મને બોલાવે છે હાલો એમ. તને નથી તેડ્યું હો, બધું કામકાજ કરવું છો પ્રાચી. જો જો આમ આમ કરીને બોલાવે. એ પ્રાચી તારે ઉપમા નાસ્તો કરવાનો છે? હે ઉપમા બની રેડી થઈ ગયો. ચાલ નાસ્તો કરી લે હાલ. ઊભી થાર હાલો. તો ચાલો મિત્રો બધા જમી કાઢી ફ્રી થઈ ગયા છે. 3 વાગી ગયા છે. બધું કામકાજ એ બધું કરી નાખ્યું છે. અને આજે જમવા કાઢવાનું કંઈ પછી કંઈ ટાઈમ નહોતો બધાને બતાવવાનો, કેમ કે જાજા મહેમાન હતા ને અમે. તો અહીંયા ઉષાભાઈ શાક બધું લઈ આવ્યા છે. કા ઉષાબેન સબ્જી બધી લઈ આવ્યા છે. મસ્ત ગુવાર ને બધું લઈ આવ્યા છે. મેં ઠલવી નાખો ઉષાબેન બધું. મેં તો વિડીયો લઈ લો. હા ચીવડા કેવા મસ્ત છે કા? ભીંડો જો હા એકદમ કૂણો ને સરસ. તમારે ભીંડો અહીંયા આવે. શાક 30 ખારું આવે. રૂપિયાનો કિલો. 300 કિલો એમ ને? હા હા સરસ છે. સીબડા જો અમારાના 100 રૂપિયા લે. 100 રૂપિયા એમ ને? 100 રૂપિયા કિલો. આવતા જ નથી જો કે અહીં ઉમરેલીથી અહીંયા આપણે કેટલા 3 દીધા કે 40 દીધા? આના હા 50 ના કિલો. 50 ને? હા નકર હવે 40 લાવ્યો. 40 ના કિલો 50 ના કિલો લાવી. 40 રૂપિયાની હોય હા મુંબઈ. હા તો મસ્ત થોડી લીધી મજાનું. થોડી. હા જોઈ બહુ સારી આવે વિશે. લીંબુ અડધો કિલો લીધા. હા અમે તો લીંબુ હમણાં અમે યાર્ડમાંથી કિલો લઈ આવ્યા હતું વિશે. હા હા મસ્ત લીંબુ હતા. હું અડધો કિલો લાવી. છોડો એ ચણા મેથીનું અથાણું ભર્યું ટુકડી વાળું, આખી આ કેરીનું ભર્યું, મિક્સ અથાણું, લીંબુ છે, મરચા છે, ગરમર છે, કેળા છે, કરમદા છે, એવું મિક્સ અથાણું ભર્યું, વેફર ભરી, સાબુદાણાની વેફર, સાબુદાણા બટેટાની વેફર, બટેટાના પતીકા, અને ઘરે જઈને મુંબઈ જઈને ગુંદા બોળવા છે એટલે ખાટું ખાટા પાણી પાણીની હતા. એક બોટલ સાથે લઈ જાઉં છું. આ જો કેરી અમે રોઈતી કાલ લઈ આવ્યા હતા. કા કેરી આ આપણે વગર પાર્સલે અહીંથી મુંબઈ જાય છે બધું. હા. 10-12 કિલો 10 થી 12 10 થી 12 કિલો છે. તો હું જેટલું જાઉં છું અથાણું તો- તમને ભરી દીધું મેં. હા જાઉં છું તો સાથે લેતી જાઉં. ત્યાં કસ્ટમરો આવીને લઈ જાય. લઈ જાય ત્યાંના ઓર્ડર છે ને હા. મમ્મીના. તો ત્યાં મારી એને પાસે કીધું મારે લગેજ ઉષાભાઈ ને અમારી બિલ્ડિંગમાં હામીની બિલ્ડિંગમાં જ રહે છે. તો હા. એની હારે ઈ આવ્યા છે દેહમાં. તો નોર્ધન મોકલાઈ ગયો ને હારે. મુંબઈ દહીસર નોર્ધન હા. આઇટમાંથી ઓર્ડર છે. હા, હું ત્યાં જ રહું છું તો હું જાઉં છું ઘરે. લગેજ હા. નથી તો સાથે તો લેતી જાઉં. જાવ ઓલું 3 દી પોગી તો 2 દીમાં પોગી જાય. કાલે જ પોગી જાય ત્યાં. તો આ સરસ મજાના અથાણું ઉષાભાઈ ભરી લીધું છે. મસ્ત ભરી લીધું છે. અને ત્યાં કાલે પોગી પણ જાહે અમારા ઓર્ડર બધા. તો ચાલો હવે તમારે જવાનો ટાઈમ થઈ ગયો. રિક્ષા મગાવવાની છે કાં આપણે? હા અને દાદાને કેવું જોઈએ રિક્ષા એક મગાવી લે. હા દાદા રિક્ષા લઈને આવશે હા. એટલે નીકળ. એટલે નીકળવાનું છે. નીકળ. તો હું ચાલો અરવિંદમાં નીકળો છો એમ ને? નીકળી ગયો બેન. હા. હાથની રહી ગયો. હા આવો, ત્યાં પોગી જાવ એટલે ફોન કરી દેજો. અને ધ્યાન રાખજો અમારી ઉષાભાઈનું પણ ધ્યાન રાખજો હો મારે. હા, હું તો એનું ધ્યાન રાખું જ છું. હો. ઈ મારું વધારે રહેશે. હો. તમે એનું ધ્યાન રાખજો હો ભાઈ રંગવાનું. તમે ઘરમાં મોટા છો હો. હં. હા, તમારા સાસુ સાસરાનું અને તમારા જેરાનું ધ્યાન રાખજો. હા બધા ધ્યાન રાખીએ જ છીએ ને. કા સરસ ધ્યાન નથી રાખતા રાખીએ જ ને. અહીંયા જો પ્રાચી બેન પણ જો ઊભી થઈ ગઈ છે. અહીંયા ઘનાભાઈ તમે મૂકવા જાવ છો ઘનાભાઈ કે નહીં? જાવ છો. અને બાપા તમે બા જાવ છો હારે? હા મૂકતા આવો જાઓ તમે હારે. અંજલિ તારે? અંજલિ તો ના પાડે છે. તો સારું હાલો. હા નીકળો હાલો. ટાટા. આવજો બાય. પાછા આવજો. હા. રુદ્રાની મોકલજો પાછા હા. હો. રુદ્રાને લઈને આવજો પાછા વેકેશન સારું હાલો. વેકેશન તો પૂરું થઈ જાય તમે હરિદ્વાર ને એમ જાઓ એટલે હા સપ્તાહ નીકળશો એટલે. તે પછી નીકળે તો નીકળજો ઉષાબેન. હા? રુદ્રને લઈને આવજો પછી હા. મારી હા, જતા જઈને. સરોજ પગે લાગે છે. અહીંયા જો પ્રાચી. હા પ્રાચી હું ખાતી હતી હે પ્રાચી? સારું હાલો. હાલો હાલો નીકળો હાલો. હા. બાય. બાય.
ચાલો મિત્રો, હું અહીંયા આવી ગઈ છું રાજુલાની ફેમસ આશા ગોલા ડીશ છે ત્યાં આવી ગઈ છું. છોકરાઓએ બેન કહ્યું છે ગોલા ખાવા છે. કરણે અંજલી અત્યારે બેન કહ્યું કે અત્યારે મારે ખાવો છે ને કે તમે રાતે જઈથી લઈ જઈએ છીએ. તો આ સરસ મજાની જો દુકાન છે, ફેમસ દુકાન છે રાજુલાની. તો અહીંયા બધી વેરાયટીના ગોલા અહીંયા તમને ઉપલબ્ધ હોય છે, મળે છે તમને અહીંયા. તો મારા ફેમસ રાજુલામાં કેટલા વર્ષથી તમે આ ગોલાની ડીશ બનાવો છો? 17 વર્ષના રાજુરામ. હા, ઘણા સમયથી જો બનાવે છે. તો અહીંયા ફેમસ એના આખા રાજુલામાં ફેમસ ગોલા છે ને એની જેવા ગોલા તો તમને ક્યાંય નહીં મળે તમને ખાવા. ને અમે હંમેશા અહીંથી જ લઈ જઈએ છીએ. તો અહીંયા બધી જાતના ગોલાની ડીશો મળે છે, બધી જાતના હોય છે. તો મસ્ત મજાના અહીંયા ગોલા તમને મળી. ગમે ત્યારે તમે રાજુલામાં આવો તો અહીંયા આશા છે, આશા એ ગોલા ડીશ છે, તમે ખાવાનું ભૂલતા નહીં. તો એ મસ્ત જો ગોલા બનાવે છે અહીંયા. એ મશીન છે ગોલાનું. તો સરસ મજાની ડીશ બનાવે છે. ચાલો મિત્રો, ગોલા લઈને ઘરે આવી ગઈ છું ને એમાં અંજલીબેન જો ગોલા ખોલે છે. ઓલી ક્યાં આડી ઉતાવળી થતી હતી, માહી થતી હતી લેવા આવવા માટે. અહીંયા બા ને દાદા ને બા અરવિંદ ફુવાને મૂકીને આવી ગયા. રેલવે સ્ટેશને પહોંચ્યા પછી અરવિંદ કે આઈના બરફટાણાના ભજીયા ગોટા બહુ સારા આવે ભજીયા. એ લઈને આવ્યા અને ચટણી ભજીયા ખાધા. ત્યાં ટ્રેન આવી ઓહો અને જ્યાં એનું ઊભા હતા આપણે એસી માં હતું ત્યાં તે આવી ગયા. એ લોકો અમે ત્યાં જ બેઠા હતા. ઠીક, ડબ્બા જ્યાં ડબ્બો આવે ત્યાં જ બેઠા હતા ને. અને એ બેસી ગયા એટલે અમે રિટર્ન રિક્ષા પાછા આવ્યા. રિક્ષા પણ મોડી આવી હતી ને તમે અહીંથી મોડા નીકળ્યા. નહીં, એટલે ત્યાં બેહવું ન પડ્યું. બેહવું ન પડ્યું તો જલ્દી અને ટ્રેન તાપ આવી ગઈ. એટલું બધું નહોતું કાંઈ તડકો તાપમાન તો એ અહીંયા ટ્રેને ઉપડી ગઈ કુંડલા પંપા આવશે. હા, ત્યાં 7:30 થયા છે ને 7:15 વાગ્યામાં તો ટ્રેન આવી જાય છે ખબર? 7:45 કુંડલા પંપા. હા, 8 કે 8 વાગે કુંડલા પોગી જ જાય છે. તો અહીંયા અંજલીબેન ને જો ગોલા ખાવા હતા ને, અંજલી ક્યારની બપોર દીદી કહે છે મમ્મી ગોલા ખાવા છે, ગોલા ખાવા છે. કે ગોલા ખાવા છે. મેં કીધું આ ફોન તો મારી પાસે છે. ઠીક, હું પણ તમારો હાથો બંધો કર્યો તો તમને જ લાગે ને, મને ક્યાંથી લાગે કાંજલી? જો આ ગોલા ખાવા મીંડી છે. ઓલા બે છોકરાઓને પણ બોલાયેલું હવે જો પ્રાચી ખાય છે. પ્રાચી અરે વાહ, એને તો બહુ જ ગમે હો મોબાઈલમાં જો. એ પ્રાચી તું ગોલો ખા છો? એ પ્રાચી હા જો જો. ઓહો ચાલો મિત્રો, ગોલા ખાવા છોકરાઓને બા બોલાવતી આવો બેન.